વરસાદ સડી રહ્યો છે, વાયરો આવે મસ્ત. આજ તો ઘરે કોઈ નથી. ગવારની ફળિયું વેણવા જાવ છે. ગવારનું શાક બનાવીને ખાશે. આપણે ભેંડા ઉભા છે. હવે ગવારમાં આપણે જાય ફળિયું વેણતા આવો. આ નાકરી ધૂળ ધૂળ ઉડી ઉડીને તો લેખા ચેવા થઈ જાય ખબર છે. નાકરી શેપટ શેપટ કેટલી ધૂળ સોટી છે. નકરી શેપટ છે, નકરી શેપટ. આમ તો નથી દેખાતી પણ આમ કેટલી બધી સોટી હતી. આ છે આપણો બાવળિયો મસ્ત. અને મસ્ત તેતરો વિયાણો એટલે ભોંય વિયાણો હે પણ આની માસ બે દાડી રાતી. પંખો છે આપણો મસ્ત ભમે. આવ્યો આપણો ગવાર. આવી ગયા આપણે ગવારમાં. હવે હું અંદર જતો રહું. ફળિયું કાલી વેણી હતી, કાલી પમદાળ, પણ તોય આવે છે ફળિયું હારામાં હારી આવે છે. કારણ કે હમણાં પાણી નથી આવતું સરખું, તો પાવાનો મેળ કંઈ આવતો નથી. તો અને પાયાને લગભગ અઠવાડિયું નહીં પણ 5 દાડા જેવું થઈ ગયું. તો આવી ફળિયું આવે છે. આવી અસલ આવે, કારણ કે પમદાળ વેણી તો આવી છે. અને ગવાર કંઈ નાનો નથી, લગભગ મારા જેવડો તો હશે જ. તમે બતાવું. હા જુઓ જેવડો છે એ આ થળિયું હશે. મોટો મોટો ગવાર છે પણ આ તો શું નમી ગયો હે એટલે શું ખાવી પડશે. આ સોલાન ફૂલડા જબ્બર આવે હો. હા ભેંડો કેમ મસ્ત ખલખલાટ થઈ ગયો. આમ તડકે હારું ડિસ્પ્લે છે આમ થઈ જાય. ઓટોમ પડી છે ડિસ્પ્લે. શાકભાજી આ ગવાર આવડો છે. હવે મોટો મોટો છે ને આ ગવાર હવે ઘણો ટકશે નહીં. પાવા તો ફળિયું તો આવે છે. આમાં ખોદી હવે વસે જે સાહડા છે ને સારો કે આ સાહ છે બરાબર. એની વસે જગ્યા રહીને એમાં ખાડા કરીને ગવાર પાછો વાવી દેવાનો. ગવાર માપનો નાનો નાનો થાય આ ગવાર ઉખાડી લેવાનો. આપણે હમણાં વાવલ છે હું બતાવું. એ છે માપનો થઈ જાય ફળિયું જબર આવે છે એમાં. આ બધો સુકાઈ ગયો છે ને ફળિયું તો આવે હરી. તો એમ તો આવે તો હે ફળિયું તો. હમણાં વસે જે જગ્યા રહી ને એમાં અસલ છે ને ખાડા કરીને બીજો વાવી દેવાનો. જેમ કે આ બાબલ દેતો આ તો મસ્ત થઈ ગયો હશે. હું ફળિયું હમણાં દેવાની હતી. આ પેડા 2-4 છે. 2 દાડે ને 2 દાડે શાક થાય 2-3 જણાનો. સમજો એક જ નખ ચેરો છે નોન ચોક. આમાં તાંદળીઓ વાઢીનો જો કર્યો પાયો છે પાછો પોંગર છે. પછી પોંગરે વાઢેલો મેં એક વખત પોંગરાય તો જબર પોંગર્યો તો. તો હવે તો આપણે બીજું વાવવાનું હું ઘણું. આ બધું ચોખ્ખું કરીને મેળ્યું છે એમાં. આ બધું શાકભાજી માટે છે. ના જામફળી ઊભી છે, આ ચીકુડી છે,
આ બધું ચોખ્ખું કરીને એમ શાકભાજી આ બધું પાણી આવે ને એટલે પછી પાઈ નાખવું હે હવે ચાલશે હવે આટલું પછી બીજો વિડીયો તમને મળશે ચેનલ ઉપર નવા હોય તો શેર સબસ્ક્રાઈબર અને લાઈક કરી દેજો અને આવા નવા વિડીયો તમને જોવા મળશે બ્લોગના કોઈ શાકભાજીના છે કોઈ ઝાડવાના છે કોઈ ક્ષેત્રમાં તેને શું કરવું શું ના કરવું આ બધા આપણે મેળતા રહેશે અત્યારે તો આટલું જ